સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત હિન્દુ સમાજના લોકો પણ જોડાયા હતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર શહેરમાં નાના મોટા સહિત અંદાજે 30થી પણ વધુ તાજિયાઓ રાબેતા મુજબ નીકળ્યા હતા। શહેરના જવાહર ચોક, ટાંકી ચોક, જેલ ચોક, પોસ્ટ ઓફિસ રોડ, ઘાંચીવાડ સહિતના માર્ગો પર જુલુસ ફર્યું હતું, જેમાં મુખ્યત્વે બિસ્કિટ, થર્મોકોલ, સૂકો મેવો, રેડિયમ, સ્ટોન, પથ્થર સહિત અનેક ચીજવસ્તુઓથી તાજિયા બનાવવામાં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મહોરમ પર્વ શાંતિપૂર્વક ઉજવાય તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા હતા। સુરેન્દ્રનગર અને વઢવાણમાં થઈ અને 30થી વધારે તાજિયાઓ નીકળે છે। એની અંદર ખૂબ જ સારી રીતે અને સુંદર વ્યવસ્થા પોલીસ દ્વારા પણ મળી રહે છે અમને, અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી એકતાનું પ્રતીક એક મિસાલ ઊભી કરે છે। મજહબ નહીં સિખાતા આપસ મેં बैर रखना, हिंदी है हम वतन है हिंदोस्तां हमारा, એની મિસાલ કાયમ થાય છે।